વડોદરા ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી, 7 વર્ષથી ફરાર દારૂકાંડનો આરોપી દાહોદથી ઝડપાયો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 2018માં વાપોદ વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પ્રહલાદ ઉર્ફે પલ્લુ ભીમસિંહ બામનને દાહોદમાંથી ઝડપી પાડ્યો અને પ્રોહી સંબંધિત ગુનાઓને કાબૂમાં લેવા પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીની શોધ ખાતરીપૂર્વક ચાલુ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ તથા માનવીય સૂત્રોના આધારે તપાસ કરતા આરોપી દાહોદ અને સુરત વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મેળવી ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, એચ.ડી. તુવર્ણ, એન.જી. જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ. વાળાની ટીમે દાહોદ ખાતે ગુપ્ત વોચ ગોઠવી આરોપીને કાબૂમાં લીધો છે.